જય શ્રી કૃષ્ણ. અમે બસ લેવલ 2 જોવા ગયા. ભાઈ શું એક્ટિંગ છે, જબરજસ્ત. જેને હોરર અને થ્રિલ મૂવી ગમતા હોય ને તેને ચોક્કસ જોવા જવું જોઈએ, અને સ્પેશિયલી ગુજરાતી ઓડિયન્સને તો જવું જ જોઈએ. એકવાર તો આ મૂવી જોવું જ જોઈએ. સુપર. સ્પેશિયલી એક્ટિંગ માટે તો કેવું જ ના પડે. હિતેન સર છે, હિતુ સર છે, મોનલ મેમ છે, જાનકી મેમ છે, તે ઓલ આર ધ નેશનલ એવોર્ડ વિનિંગ. સો એક્ટિંગ બાબતે તો કશું કહેવું જ પડે એમ નથી. અને કેડી સર ડેમ ભાઈ બહુ જ સુપર સ્ટોરી લખેલી છે. એઝ અ વર્સ 1 અને વર્સ 2 ડિફરન્ટ, એન્ડ લાગે છે વર્સ 3 આવશે જ. અમેઝિંગ. અને આ ફ્રોઝન સ્માઇલ તો આખું કહે છે કેટલું પેઇન હશે એમાં. નાઇસ અમેઝિંગ. પ્રતાપને સોંપવા માટે મારી પાસે ભીખ માંગશે, મારા પર ભડાસ કાઢશે, મને જીવતો સળગાવી દેશે, પણ પ્રતાપ નહીં મળે. શું લાગે છે, શું ખરાબ શક્તિ ખરેખર મરી ગઈ? તો એના માટે મૂવી તો જોવું જ પડશે. મૂવી જોવા જરૂર જાજો. થેન્ક યુ.